હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? બધા મજામાં ને? કોમેન્ટની અંદર જણાવી દેજો પાછા. તબિયત પાણી બધું શાંતિ ને એમ. તો દોસ્તો આજે નવા બ્લોગની અંદર તમારું દિલથી સ્વાગત કરું છું. દોસ્તો હું છું હિતેશ બ્લોગર અને આજે કોલેજ જવામાં થોડું લેટ થયું કેમ કે રાતે વિડીયો એડિટિંગમાં બહુ લેટ થઈ ગયું હતું. ચલો ફટાફટ નીકળીએ. કેવી ફિલિંગ છે ખબર? બાઇકમાં ફૂલ પેટ્રોલની ટોકી હોય ને એ રીતે જ. તું ખાલી પત્તા બોલ પત્તા, બસ એ રીતે ફિલિંગ્સ આવે છે ગાઈસ. ચાર્જિંગ તો જુઓ. ચાલે ચલ 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 ચલ. એ ગાડી સ્ટાર્ટ કર. ચલ ફાસ્ટ ફાસ્ટ સ્ટાર્ટ ફાસ્ટ. ઓર ગાડી ચલા. A few moments later. એ કોલેજ તો પહોંચી ગયા છે. લગભગ 8:30 વાગ્યા છે. આપણા આઈ કાર્ડ પહેરી પહોંચી જઈએ કોલેજમાં. નહીં તો 100 રૂપિયા ફાઇન લાગશે. આપણી કોલેજ એથી ઉપર જવાનું છે. કાવ પણ આવી ગયા છે. જય માતાજી. જય માતાજી. ચલો ચાલો. તો આ છે અમારી લેબ 2. આની જોડે જ પણ લેબ 1 પણ છે, પણ હાલ તો લેબ 2 માં જવાનું છે. બસ મેં ટ્રેન્ડિંગમાં લાવવાનો તને તારે રેડી ફોલો નહીં કરવાની એમાં. તો મિત્રો આ છે આપણી કોલેજ. હવે કોલેજમાં લેક્ચર પૂરા થયા પછીની મારી હાલત ક્યાં કરી શકતે. જય માતાજી દોસ્તો. હવે આણંદથી આવતા એટલે કે આસોદર હાઈવે પર એમથી થોડાક આગળ આવો એટલે એક નહેર આવે છે ને ત્યાં આગળ નહેર વળી જાવ એટલે એક જોરદાર માતાજીનું લોકેશન વાળું એક જોરદાર મંદિર છે. લીલાગરી માતાને માનતા હોય ને તો ખાલી એ મંદિરે એકવાર આવજો. લીલાગરી માતાનું મંદિર આવેલું છે જે નહેરની વચ્ચે બનાવેલું છે મિત્રો. એક નંબર મંદિર છે દોસ્તો, જુઓ ખાલી. લીલાગરીમાં નહેરની અંદર નહેરની વચ્ચે એટલું જોરદાર મંદિર બનાવ્યું છે ને મિત્રો. એ મસ્ત પવન એવું બધું આવે છે. તમે જો અહીંયા આગળ આવીને પોતે મહેસૂસ કરે ને તો એ જાણી શકો એમ. મારી પાસે એવા શબ્દો નથી કે હું તમને એ મહેસૂસ કરાવી શકું. તો જય હો લીલાગરીમાં. હવે અહીંથી રજા લઈએ. જય માતાજી. खत्म।